ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે છેલ્લે ઇન્ટિગ્રેશન સર્વિસ વિશે ભણતા હતા. આપણે જોયું હતું કે ઇન્ટિગ્રેશન સર્વિસ બે મોડલને સપોર્ટ કરે, એક તો પેકેજ ડિપ્લોયમેન્ટ મોડલ અને પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડલ. હવે પ્રાયર SSIS 2012 એટલે પહેલા 2012 માં 2012 પહેલા in all version like SSIS 2005, 2008 or 2008 R2 we had package deployment model. એ બધામાં શું હતું, પહેલા 2005 2008 અને 2000 R2 વર્ઝનમાં પેકેજ ડિપ્લોયમેન્ટ મોડલ હતું. With the introduction of SQL Server 2012 or 2014, new deployment model introduced named project deployment model. પહેલા બધામાં શું હતું, પેકેજ ડિપ્લોયમેન્ટ મોડલ હતું, અને હવે એના પછીના વર્ઝન બધા 2012 અને 2014 માં પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડલ હતું. બરાબર. લેટ્સ બોથ ડિપ્લોયમેન્ટ મોડલ ઇન ડિટેલ. પેકેજ ડિપ્લોયમેન્ટ મોડલ. SQL Server Integration Service 2005, 2008 and 2008 R2 version were using this deployment model. બરાબર. જ્યારે જૂનામાં પેકેજ આ ડિપ્લોયમેન્ટ મોડલ યુઝ થતું. In this model, package is this unit of deployment. At the time we can deploy single package, not multiple like in SSIS 2012. 2005, 2008 અને 2008 R2 માં આપણે સિંગલ પેકેજ ડિપ્લોયમેન્ટ કરી શકીએ, સિંગલ પેકેજ ઇન્સ્ટોલ કરી શકીએ. 2012 પછી બધા જે મોડલ આવ્યા એમાં મલ્ટિપલ પેકેજ આપણે ડિપ્લોય એટલે કે ઇન્સ્ટોલ કરી શકીએ. પેકેજીસ એન્ડ કન્ફિગરેશન સેવ ઇન ધ ફાઇલ સિસ્ટમ. કેવી રીતે પેકેજમાં ફાઇલ સિસ્ટમ પ્રમાણે એ સેવ થતું. Package with extension .dtsx and configuration file with extension dts config. માં જે પેકેજ હતા એનું એક્સટેન્શન શું હતું, .dtsx, અને કન્ફિગરેશન ફાઇલ જે હતી એનું એક્સટેન્શન શું હતું, .dts config. આ જે બધા છે એ જૂના મોડલની વાત છે, 2005, 2008, 2008 R2. Package can be deployed either in the file system or under MSDB database. પેકેજ છે એ કેવી રીતે સ્ટોર થાય, ડેટાબેઝ છે એ કેવી રીતે સ્ટોર થાય, કાં તો ફાઇલ સિસ્ટમમાં અને કાં તો MSDB ડેટાબેઝ એટલે ડેટાબેઝ માઇક્રોસોફ્ટ એક્સેસ ની વાત છે. પેકેજીસ આર વેલિડેટ જસ્ટ બિફોર એક્ઝિક્યુશન. એક્ઝિક્યુટ કર્યા પહેલા પેકેજને વેલિડેટ કરવા પડે. You can also validate a package with DTEXEC or manage folder. બરાબર. આ પ્રમાણે પણ આપણે મેનેજ કરવા પડે. પેકેજીસ આર રન ઇન સેપરેટ વિન્ડો પ્રોસેસ. અલગ વિન્ડો પ્રોસેસ થાય, રન થાય, અલગ સેપરેટલી વર્ક કરે. ડ્યુરિંગ એક્ઝિક્યુશન events that are produced by a package are not captured automatically. Events that are produced by a package are not captured automatically. Log provider must be added to the package to capture event. Automatically capture એ થતા નથી, અને ઇવેન્ટ દ્વારા પેકેજમાં આપણે એડ કરવા પડે અને પછી કેપ્ચર થાય, એક્ઝિક્યુટ થાય. Under this model, package configuration is required for each and every package under the project. આપણે આગળ જોયું કે સિંગલ પેકેજ જ રન થાય એટલે દરેક પેકેજને આપણે કન્ફિગર ઇન્સ્ટોલ કરીને પછી આગળ વધવું પડે. When we deploy same package again, it will override the old one. તો સેમ પેકેજ તમે કન્ફિગર પરિવાર કરો તો જૂનાને ઓવરરાઇડ કરશે. And due to this reason, there was no way to check the previous history that how much time we have deploy our package. કેટલો ટાઈમ ગયો તો કન્ફિગર કરવા માટે એ આપણી પાસે હિસ્ટ્રીમાં હશે નહીં. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોશું કે how configure our SSIS 2008 created package for deployment on another computer.
2008 માં કેવી રીતે આપણે પેકેજ કન્ફિગર કરી શકીએ. સ્ટેપ 1, ક્રિએટ પેકેજ કન્ફિગરેશન ફાઇલ ક્રિએટ કરો. Create a deployment utility. Step 3, copy deployment folder on destination. And number 4, package installation. હવે દરેક સ્ટેપ ને આપણે ડિટેલ માં જોઈએ. To create package configuration file, પેકેજ કન્ફિગરેશન ફાઇલ ને ક્રિએટ કેવી રીતે કરવી. In this step, create a package configuration file that update properties of package element at runtime. To create package configuration file, right click anywhere on the control flow area. આપણે control flow area માં data tool તમે ઓપન કરો, એમાં control flow એવું ઉપર ટેબ દેખાશે. એ ટેબ માં તમે ગમે ત્યાં રાઈટ ક્લિક કરવાનું અને પેકેજ કન્ફિગરેશન માં ક્લિક કરવાનું. On clicking this, you will get package configuration organizer. Check enable package configuration option. You will get add button to add your configuration as shown below. Package configuration organizer માં જશો પછી check enable package configuration option સિલેક્ટ કરવાનું, add button માં જવાનું. આવી રીતે click on the add button. package configuration wizard open થશે. આમાં enable package configuration checkbox સિલેક્ટ કરવાનું, પછી next ઉપર ક્લિક કરવાનું. Welcome to the package configuration wizard. Click on next and select type configuration you want in your package. બરાબર. હવે I am selecting XML configuration file. આપણે XML configuration file select કરશું અને desired location જ્યાં સેવ કરવાનું હોય ત્યાં select કરશું આપણે. Click on next and select properties you want to be export on the configuration file. Click on next and select the property. Next select करो, property select करो જે તમે export કરવા માંગતા હોય configuration file. બરાબર. હજી ક્લિક નેક્સ્ટ કરો, સમરી તમને મળશે configuration file ની. આ configuration file ની સમરી દેવા મળશે. ફિનિશ ઉપર ક્લિક કરો, finalize your configuration file creation. તમારી configuration file બની ગઈ. After doing above step, you will get something like below. તમને આવું એક મેસેજ બોક્સ મળશે. હવે અહીંયા સ્ટેપ 1 આપણું પૂરું, configuration file આપણે ક્રિએટ કરી. સ્ટેપ 2, ક્રિએટ deployment utility. હવે contain the package that we want to deploy. જે પેકેજ આપણે ડિપ્લોય કરવાનું હોય એ સિલેક્ટ કરવાનું. રાઈટ ક્લિક ઓન પેકેજ એન્ડ સિલેક્ટ પ્રોપર્ટી. રાઈટ પેકેજ ઉપર રાઈટ ક્લિક કરો અને પ્રોપર્ટી સિલેક્ટ કરો. યુ વિલ ગેટ ધ ફોલોઇંગ વિન્ડો. On this window, set create deployment utility to true. Create deployment utility true કરો અને click OK. Now build your project as shown in below. આ રીતે build આપો. બરાબર. આ ફાઇલ કન્ફિગરેશન ફાઇલ છે. બરાબર. હવે
આજે તમે ડિપ્લોય કરવા માંગો છો એ ફાઇલ પેકેજ તૈયાર. Copy deployment folder. Copy your deployment folder under which you had built your project. The target computer on which you want to deploy your package. જે કોમ્પ્યુટરમાં તમારે ડિપ્લોય કરવું હોય એ જોવાનું. હવે પેકેજ ઇન્સ્ટોલેશન વિઝાર્ડ. With the help of package installation wizard to the file system or to an instance of SQL server. As we can see, we have added 3 packages in our project. If we want to deploy those packages, we need to do it one by one. So 3 packages hoy આપણે આગળ જ કીધું હતું એમ કે one by one package જ એ manage કરી શકે. So this was information regarding the package deployment model. Now let's move to the next deployment model. Package deployment model આપણે જોયું. Next આપણે project deployment model next lecture માં જોશું. Thank you.